મિત્રો જય ગિરનારી, હું તેજસ જોશી। મારે આપણા લોકો સમક્ષ એક વાત મૂકવી છે કે મેં તળાવમાં આરટીઆઈ કરેલી હતી, તમને બધાને ખબર જ હતી। મેં ફોટો પણ વાયરલ કર્યા હતા, મારી સાઇટ ઉપર મૂકેલા હતા। તો મેં ફોટા આજે 1 મહિનો થઈ ગયો મેં આરટીઆઈ કરેલી। તો આજે મારા ઘરે એક લેટર આવેલો, જેમાં ચાવડાએ લેટરમાં લખેલું હતું કે આ માહિતી હું તમને ન મોકલી શકું। કેમ ભાઈ, મેં કઈ તારા ઘરનો હિસાબ માંગ્યો છો કે તે 90 લાખ રૂપિયાના ફ્લેટમાં રહે છો, 25 લાખની ગાડીમાં રહે છો, મીરાનગરના 25 લાખ રૂપિયાના બંગલામાં રહે છો, કે તું કોઈ 30 લાખનું મિસ્ત્રી કામ કરાવો છો? એનો અમે હિસાબ માંગ્યો છે? અમે જે માંગ્યો છે જૂનાગઢની પ્રજા માટે, એની સુખાકારી માટે તળાવનો હિસાબ માંગ્યો છે। મેં કોઈ તારા ઘરનો હિસાબ નહોતો માંગ્યો ભાઈ। અને તે હિસાબમાં કોઈ એવું ન તારે લખવાનું હોય કે આ નહીં ને આ વાંધો છે, આ નહીં। અને પબ્લિકને મારા લોકોને એટલું પૂછવું છે કે જો હું ખોટો હોઉં ને, દર વખતે વિડીયો બનાવતો હોઉં તો કામ નહીં કહેવા નથી આવતા કે તું ખોટો છો? એનો મતલબ તમે પણ સમજી શકો છો કે આ નકટેશે કેટલા રૂપિયાના કૌભાંડ કર્યા હશે, તમે વિચારી નહીં શકો। આને કૌભાંડની કોઈ લિમિટ જ નથી। આને તમે જોતા હશો તળાવમાં હમણાં 4-5 દીથી જેસીબી આલે છે, અહીંથી ખાડો ખોદીને અહીંયા નાખે છે, અહીંથી ખાડો ખોદીને બાજુમાં નાખે છે। આ શું કરે છે ભાઈ? આ કોઈ એજન્સીઓ પણ કામ નથી કરતી, બધા એજન્સી વાળા પણ બહાર છે। મેં ઘણા એજન્સી વાળાને પૂછ્યું, મેં ભાઈ આ તમારું કામ ચાલે છે? અને તેજસભાઈ કે અમારું કામ નથી ચાલતું। તો આ ચાવડા કરવા શું માંગે છે કઈ ખબર નથી પડતો। અને આ બધો માલ ખિસ્સામાં જાય છે। અત્યારે જે સુખાકારી ભોગવે છે બધો માલ ખિસ્સામાં જાય છે। અને આ જે જૂનાગઢના લોકોનો પૈસાનો હિસાબ છે ને, એને આપવો જ પડે। એને મને નોટિસમાં એવું લખીને મોકલ્યું છે કે હું આ હિસાબ ન આપી શકું। કેમ ભાઈ? આ કોઈ પર્સનલ તમારા પૈસાનો હિસાબ નથી, આ પબ્લિકના લોકોના પૈસાનો હિસાબ છે। અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને આરટીઆઈ કરવો હોય ને એમાં એનો હિસાબ દેવો જ પડે। તો આ વસ્તુ ખોટી છે। એટલે મારા જૂનાગઢના લોકોને કહેવું છે કે જો આ લોકો કેટલા કૌભાંડ કર્યા હશે કે આરટીઆઈનો હિસાબ પણ નથી દઈ શકતા। જય ગિરનારી, તેજસ જોશી।